કરવાનો પ્રયત્ન કરું. એક એવી ભાવના સાથે જે લોકો કામ કરે છે એમનો હંમેશા ગ્રોથ થાય છે. ટીસીજી ઘણી વખત કહે છે કે તમારું જોઈનિંગ થઈ ગયું, તમે આ સિસ્ટમ ની અંદર આવી ગયા અને પ્રોડક્ટના 100% યુઝેબલ બની ગયા, તો પછી તમારે તમારું ચેક નથી કરવાનું ક્યારેય. જયારે તમે લોકો માટે કામ કરવાનું ચાલુ કરશો ને ત્યારે આ બે સિસ્ટમ એવી બનાવી છે, સિસ્ટમ એક ચમત્કારિક સિસ્ટમ બનાવી છે કે એમાં તમારું કઈ જોવાનું જ નથી, એવડો તમારો ગ્રોથ થવાનો છે. પણ ઘણા લોકો એવા છે પોતાનું વિચાર કર્યા કરે છે કે ભાઈ મારે શું આવ્યું, મને શું મળે એમ. તો એ બધું બધા અલગ અલગ માઇન્ડ થી હોય. આપણે દિનેશભાઈ નું માઇન્ડ પાવર પ્રોગ્રામ સાંભળીએ છીએ, જે બતાવે છે પાત્રતા કે ભાઈ જેવડી જેમની ક્ષમતા જેવડી જેમની પાત્રતા એ એટલું લઈ શકે. સિસ્ટમ ની અંદર ઘણું બધું છે, પણ મારી ક્ષમતા કેટલી છે, મારી ક્ષમતા કેટલી છે લેવાની, હું કેટલું આચરણ કરી શકું એમ, મારામાં કેવડી તાકાત છે, હું કેટલી તાકાત ધરાવું છું કે હું આ એક્સેપ્ટ કરી શકું એમ. તો જેટલી જેટલી શીખવાની તમન્ના રાખશું. સાહેબ નો ફોન આવે છે, કઈ વાંધો નહીં. તો લગભગ નવા જે મિત્રો છે કદાચ એમની ઓળખાણ નહીં હોય, ઓળખતા નહીં હોય, પણ મારો પરિચય આપું. નામ અમિત સાકરિયા, વિસાવદર તાલુકાનું નાનું એવું ગામ છે, નાની પિંડાખાઈ. અને આજથી 63 મહિના પહેલા સુરત કર્મભૂમિ છોડીને ગામડે આવવું પડ્યું. ગંભીર બીમારીના હિસાબે જે લાખોનો ખર્ચો કરવા છતાં જે રિઝલ્ટ ના મળ્યું, અને એ રિઝલ્ટ એક પવિત્ર સિસ્ટમ, મહાન સિસ્ટમ ની અંદરથી એમની તાકાત, એની પ્રોડક્ટમાં એવડી મોટી તાકાત છે કે જે ગંભીર બીમારીઓમાંથી પણ બહાર કાઢી શકવાની જે ક્ષમતા છે એવી પ્રોડક્ટ આરસીએમ ની અંદર છે. અને એમની પ્રોડક્ટ મારી ગ્રેટ અપલાઈન હરેશભાઈ ઠુમર સાહેબે મને સદસ્ય કરી અને મેં એ પ્રોડક્ટ યુઝ કર્યા પછી ધીમે ધીમે મને બહુ સારી રિકવરી આવી. કોલાઇટિસ અલ્સર એ કેન્સર સુધીના જે રિપોર્ટો આજે કદાચ તમે મારા વિડીયો જોઈને ફિલ્ડમાં મારા વિડીયો બતાવો છો બધાને કે ભાઈ આ સરને કેન્સર મટી ગયું, એ રિયાલિટી છે. એકદમ બેડલેસ પરિસ્થિતિમાં હું સુરત મૂકીને ગામડે આવ્યો હતો. બોલવાનું પણ તદ્દન બંધ થઈ ગયું હતું, કારણ કે 9 વખત એન્ડોસ્કોપી ઉપરથી કરી હતી, આ નળી આખી ડેમેજ કરી હતી. બોલવાની જેવી શરૂઆત કરું એવી ઉધરસ ખાંસી ચાલુ થઈ જતી હતી, શરીર આખું કાળું પડી ગયું હતું, ખાવાનું તદ્દન બંધ થઈ ગયું હતું, એવી કન્ડિશન હતી. પ્રવાહી લેતો હતો, બોલવાનું પણ બંધ, ફોન પણ મારી પાસે નહોતો. એકદમ આરામ વાળું એમ નતું ભાઈ, જે કન્ડિશન છે એ કેન્સર એટલે કેન્સર આપણે સાંભળીએ ને ઘણી વખત ભાઈ કેન્સર એટલે કેન્સર. તો એવી કન્ડિશન ની અંદર જયારે ગામડે આવ્યો તો હું આજ ઋણી છું હરેશભાઈ ઠુમર સાહેબ નો, કે આજે એમને મને આ પ્રોડક્ટ આપી અને નવું જીવન, નવું વરદાન આપ્યું. હું ઋણી છું ગામા ઓરિજિનલ હેલ્થ ગાર્ડ ઓઇલ નો, જેમની જે પ્રોડક્ટ કદાચ શાયદ લોન્ચ થઈ હતી અને મારા માટે બનાવી છે, અને આજે મને નવું જીવન મળ્યું. અને ઘણા લોકોને જીવન મળે છે, ઘણા લોકોને શરીર સારું થઈ જાય. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મને બેને વાત કરી એમ કે અમારી ઘરે કેન્સર નું પણ સારું રિઝલ્ટ આવ્યું, થાઇરોઇડ પણ ઘણા લોકોના મટી ગયા, માઇગ્રેન ની બીમારી પણ ઘણાને મટી ગઈ. એટલી બધી એસિડિટી, પિત્ત, કબજિયાત, લગભગ બોડીની અંદર કોઈ પણ બીમારી એવી નથી જે આરસીએમ ની જે રનિંગ પ્રોડક્ટ, યુઝેબલ પ્રોડક્ટ થી સારું નથી થતું. એવી એક પણ પ્રોડક્ટ, ટોટલ પ્રોડક્ટ છે કે નાની મોટી બીમારીઓ બધી કમ્પ્લીટ કરેલી આરસીએમ ની અંદર પ્રોડક્ટ છે, અવેલેબલ છે. પણ લોકોની માન્યતા એવી છે કે મને સારું થઈ ગયું પછી હું જે કામ કરું છું એ ગતિવિધિથી મેં પાછું મારું કામ સ્ટાર્ટ કર્યું. તો મારી અંદર પણ કેવી ભાવના હોવી જોઈએ કે હું આ કન્ડિશન ની અંદરથી પસાર થયો છું કે પસાર થઈશું તો મને સારું થયું, તો હજારો લાખો કરોડો પરિવારો આજે બીમારીની અંદર જકડાયેલા છે. તો મારું કર્તવ્ય શું? આ સૃષ્ટિની અંદર દિનેશભાઈ ઘણી વખત કે મનુષ્ય અવતાર મળ્યો, બહુ સારું કહેવાય કે 84 યોની પછીથી માણસનો એક અવતાર મળે, એ મનુષ્ય અવતાર એક સારામાં સારો અવતાર કહેવાય. તો મનુષ્ય અવતાર મળ્યા પછીથી દિનેશભાઈ કહે છે તો શું મનુષ્ય કહેવાય? રિયલમાં મનુષ્ય જેવું કાર્ય કરશું, જ્યારે મનુષ્ય જેવું કઈ કાર્ય કરશું ને ત્યારે એક મનુષ્યને લાયક આપણું પાત્ર ગણાય કે ભાઈ નહીં આપણે મનુષ્ય જેવું કઈ કામ કરીએ છીએ. આજે સમાજની અંદર ઘણું બધું એ બધું ચાલી રહ્યું છે. આજે ટીસીજી ની જે ભાવના છે
કે નવા ભારતનું નિર્માણ, રોગ મુક્ત ભારત, આજે માર્કેટની અંદર હોસ્પિટલ લોકો ચાલુ કરી રહ્યા છે, એવામાં એવા કાળની અંદર, એવા કળિયુગ યુગની અંદર હોસ્પિટલ બંધ કેમ થાય, બંધ કરવાના પ્રયત્નો એક મજબૂત સિસ્ટમ કરી રહી છે. તો ઘણા પેલું તો એ છે કે આરસીએમ ને આવ્યા પછીથી પેલું તો આરસીએમ ને સમજવું, ત્યાં સુધી કામ નહીં કરવું. પેલું ટીસીજી ને સમજવા, આરસીએમ ને સમજવું, રિયલમાં શા માટે સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. આ કોઈ પૈસાનો ગોલ નથી, કોઈ પૈસાનો ગોલ નથી. કારણ કે આવનારો સમય જે ટીસીજી કીધું છે કે આ છેલ્લું શસ્ત્ર છે આપણા માટે, ભારત વર્ષ માટે આ શસ્ત્ર આપણા માટે છેલ્લું લાસ્ટ છે. જો આ ચૂકી ગયા તો આપણે પતન થવામાં કોઈ નહીં રોકી શકે. એક મહારૂપી આરસીએમ મિલ્યું છે, એને શબ્દથી વાપર્યો છે, કદાચ તમે એમના આગળની ઘણી બધી એમના જે છે બુક છે, થોડુંક એમની જે ઘણા પ્રવચનો છે જેમના મતલબ સવારના ગુરુકુળ છે, જાન્યુઆરીનો 1 તારીખનો એમનો વિડીયો છે કે મહારૂપી આપણે આરસીએમ મળ્યું છે. તો એને આપણે કઈ હદે કરવું જોઈએ, કઈ રીતે સ્વીકારીને કામ કરવું જોઈએ, એક સાથે મળી અને એક સાથે મળી. કારણ કે સિસ્ટમ એક જ છે, આપણે વિભાજન કરીએ છીએ બેટા બેટા, તું મારામાં વીએ, હું તારામાં વીએ, તું મારામાં વીએ. પણ જ્યારે એક રૂપ દિશા થાય, એક રૂપ દિશા થાય, તો એક વખત એક ભાઈ બોલે હોય કે ભાઈ આ દરવાજામાં કબાટ અંદર કબાટ મૂકવાનો છે, તો બહાર અંદર 3 જણા બેઠા હતા, અંદર બહાર 3 જણા હતા. ઓલા અંદર થી ખેંચતા હતા, ઓલા બહાર થી ધક્કો મારતા હતા. એ કે કબાટ અંદર જાતો નથી એમ. તો એ કે કાકા કબાટ અંદર નથી નાખવાનો, આને બહાર લઈ જવાનો છે. કારણ કે એની દિશા અલગ અલગ ની બેની. પણ જો સમજી શકે ભાઈ ની આને રિયલ અહીંથી લઈને આને આ કરવાનું છે, એ ક્લિયર થઈ જાય તો સમજી શકાય કે ભાઈ એક રૂપ દિશા થઈ, એક સાથે તાકાત લાગી. એક સાથે જયારે મળીને કોઈ પણ હિસાબે કોઈ પણ કાર્ય કરવામાં આવે, એક સાથે દિશા મળીને બધા એક દિશાથી જો કામ કરવામાં આવે તો બહુ મોટી ક્રાંતિ થઈ શકે. અને રિયલમાં ક્રાંતિ થઈ રહી છે. બહુ મોટો ગ્રોથ હાલી રહ્યો છે. 2025 નું બહુ મોટું તૈયારી ચાલી રહી છે. કઈ દિશાથી કામ કરે છે, પોતાની અંદરની ભાવનાઓ કઈ છે એ કદાચ મને ખબર નથી, પણ જે પોતાની અંદર ભાવના લઈને કામ કરે છે એમના માટે છે. જે પોતપોતાની, કારણ કે આપણે સ્વતંત્ર છીએ, આપણી માથે કોઈ બોસ નથી, આપણી પોતાની ભાવના છે, આપણે સ્વતંત્ર છીએ, આપણું જીવન સ્વતંત્ર છે. તો આપણે આપણી ભાવનાઓ કઈ છે, આરસીએમ ને પ્રત્યે કઈ રીતે, સિસ્ટમને સમર્પિત રીતે કઈ રીતે ભાવના છે, તો આપણે કઈ રીતે કામ કરવું જોઈએ. તો પેલું તો એ છે કે પેલો અગત્યનો મૂળ પાયો આપણી સામે આવી રહ્યો છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ મહિનાની અંદર જે આપણે અત્યારે જે મુંબઈનો જે ટાર્ગેટ ચાલી રહ્યો છે, તો એમની અંદર 5 ન્યુટ્રીચાર્જ વુમન જે લોકોએ એન્ટ્રી નથી કરી, આજે જે લોકો એન્ટ્રી નથી કરી ને સાહેબ, એની માટે તૈયારી કરો. કારણ કે એક વખત તમે તમારું ગ્રાઉન્ડ છોડીને એક વખત મુંબઈ ઉજ્જવલ પટનીને સાંભળી લીધા ને સાહેબ, એટલે તમારી જીવનની અંદર આગ ક્યારેય બુઝાય નહીં. હું તો કહું 5 ન્યુટ્રીચાર્જ વુમનમાં ટાર્ગેટ નથી પૂરો કરવાનો, આપણે ઉજ્જવલ પટનીને સાંભળવા છે ને એના માટે ટાર્ગેટ. બાકી તો તમે 5,000 રૂપિયા આપી દેજો રોકડા, 10,000 આપજો, તમારી એન્ટ્રી નથી, કોઈની એન્ટ્રી નથી. જે લોકો જે સાથી પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે એમના માટે એન્ટ્રી છે, અને કોમન એન્ટ્રી છે હાવ. અને ઉજ્જવલ પટનીને સાંભળવા સાહેબ 5,000 રૂપિયા ટિકિટ દેતા ઉજ્જવલ પટનીના તમારે એની અપોઇન્ટમેન્ટ લેવી પડે, ત્યારે તમને એમાં એન્ટ્રી મળે છે. આપણે ભાગ્યશાળી છે આરસીએમ સિસ્ટમની અંદર છે, અને એમાંય આપણી સાથે ન્યુટ્રીચાર્જ છે. તો ન્યુટ્રીચાર્જ આવા કંઈક ને કંઈક આવા પ્રોગ્રામો કરી રહ્યા છે આપણા ઉત્સાહ માટે, આપણા ગ્રોથ માટે. બહુ મોટો ગ્રોથ થવાનો સાહેબ. 5 ન્યુટ્રીચાર્જ વુમન, જ્યારે સવારનો પ્રોગ્રામ હતો તો 5 પોસ્ટર, 5 પીસ કમ્પ્લીટ કરીને તમને પોસ્ટર બનાવીને તમે હરેશભાઈને સેન્ડ કરો, તો એ ગ્રુપ વાઇઝ મતલબમાં કે જે બહુ મોટું કાર્ય થાય. અને એ કાર્યની અંદર કોઈ 60 પીસ કરે છે, કોઈ 100 પીસ કરે છે, તો એમના માટે તો બહુ ઉજ્જવળ છે. એનું કારણ છે કે એક વખત સ્ટેજ ઉપર જઈ અને જ્યારે કોઈ પણ ટ્રોફી એચીવ કરો છો, ટ્રોફી, અને કોઈ ટ્રોફી જ્યારે આપશે ને સાહેબ, તો કોઈ સામાન્ય વ્યક્તિ તમને નહીં આપવા આવે સ્ટેજમાંથી. સેલિબ્રિટી છે એ કોઈક ને કંઈક તમને ટ્રોફી આપશે, અને એમનો તમારો ફોટો બનશે. એ ફોટો લઈને તમે સ્ટેટસમાં મૂકશો ને સાહેબ, જે હરેશભાઈ વાત કરે છે ને તમારું સ્ટેટસ કેવું છે, તો મોબાઈલનું સ્ટેટસની વાત નથી, પણ તોય તમારું સ્ટેટસ એવું છે તમે એવું કાર્ય કર્યું છે. કે હું મારા જીવનની અંદર વાત કરું કે મેં જ્યારે ગામા ઓરિજિનલની શરૂઆત કરી 2022 અને 23 ની અંદર મેં જે ગામા ઓરિજિનલનો ટોપ, ભારતનો ટોપ
ટોપ રેકોર્ડ એવોર્ડ લીધો. મેં 3 મહિનાની અંદર 9.5 લાખની ગામા સેલ કરી છે. 9.5 લાખ રૂપિયાની ગામા 3 મહિનામાં સેલ કરી હતી. અને એમાં સેકન્ડ નંબર ઉપર આમ તો ગણીએ તો કહેવાય, આમ 1 નંબર ઉપર ગણીએ તો કહેવાય કે જે ગામાનું મને જે એવોર્ડ આપવામાં આવ્યો પંજાબ ધોરીની અંદર. અને એ ફોટો મેં એકદમ વિશાળ ફ્રેમમાં બનાવ્યો, બહુ મોટી ફ્રેમમાં બનાવ્યો, બહુ ખર્ચો કર્યો ફ્રેમમાં. અને સ્ટુડિયોની અંદર બહુ મીઠો ભાઈ આ ફોટો તું એવો મને બનાવી દે કે લોકો ખાલી આમ જોવે ને ત્યારે એને નજર પડવી જોઈએ. ઓહો, એ ફોટો હું મારા સ્ટેટસની અંદર મૂક્યો, મારા ડીપી ની અંદર ફોટો મૂક્યો. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સેલિબ્રિટી, કોઈ પણ મોટો વ્યક્તિ છે, એ મારો નંબર એડ કરે છે અને મારો પ્રોફાઇલ ફોટો જ્યારે ચેક કરે છે ને તો સાહેબ એ ફોટાને લઈને વજન પડે છે આજે કે બબીતા ફોટો સાથે એમણે ટ્રોફી આપી, એમણે એવોર્ડ આપ્યો, ભારતનો ટોપ રત્નનો એવોર્ડ એમણે આપ્યો. એમ સાહેબ એ તમારા કામમાં આવે. તમે ફિલ્ડમાં જાવ છો ને સાહેબ તો ફિલ્ડની અંદર પણ એ ફોટો તમારો કામ આપે છે. ત્યારે તમારો કોઈ બુક છે એમની અંદર તમારો પોસ્ટર મૂકી દો, ફોટો બનાવીને મૂકો કે ભાઈ મેં આવી રીતે આ કામ કર્યું હતું, મને આવી રીતે આ પ્રમોશન આવી રીતે પ્રમોટ કરીને મને આવું બધું સ્ટેજ મળ્યું હતું. તો સાહેબ સ્ટેજ એમનું મફતમાં નથી મળતું, ફ્રીમાં નથી મળતું. કામયાબી કહે છે ને, કામયાબી ક્યાંય ભીખમાં કે કઈ રોડ ઉપર માંગવાથી નથી મળતી, કોઈ દુકાને વેચાતી નથી મળતી. સાહેબ જયારે જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે, પેલા પૈસા નહોતા, પેલા સવારમાં દૂધના પણ પૈસા નહોતા. 1988-89 ની વાત કરું છું, નાની ઉંમરે 88-89 ની વાત કરું, ત્યારે બાળપણ હતું, આવું નાનું જીવન હતું. 13 વર્ષની ઉંમરે સુરત જવું પડ્યું છે. સવારમાં 2 રૂપિયા દૂધના નહોતા ચા પીવાના. માર્કેટમાંથી ગામમાંથી 300 રૂપિયા ઉસીના લઈ અને બસમાં બેસી ગયો કે ભાઈ ભણવાનું થતું નથી, આ પરિવારનું ગેમ ચેન્જર બનવું છે. ત્યારે આરસીએમ નહોતું. ઘણા લોકોને કંઈક ને કંઈક કરવું છે પણ પ્લેટફોર્મ ક્યાં છે સાહેબ? પ્લેટફોર્મ નથી, કોઈની પાસે નથી પ્લેટફોર્મ. અને અહીંયા તો આપણે પ્લેટફોર્મ મળ્યું છે તો એનો ઉપયોગ કરી લઈએ ને વ્યવસ્થિત, એને સમજી લઈએ ને સાહેબ. એ સમયની અંદર સુરત ગયો ને સાહેબ, કોઈ ડાયમંડમાં નહોતો બેહાડ્યો 13 વર્ષની ઉંમર. રોડ ઉપર બેહીને અગરબત્તી, સ્પ્રે, અત્તર બેગું લઈને થેલા લઈને ચોકડી ઉપર બેઠો. કાપોદરા, રસના, જે લોકો સુરત છે એમના માટે વાત કરું, સિઝનેબલ સ્ટોલ કરતો, આખો દિવસ કામે હીરામાં જતો હતો. ધીમે ધીમે કામ કરતો ગયો, શીખતો ગયો. તોય મારા મગજની અંદર એક જ વિચાર હતો કે મારું જીવન ખાલી આટલા પૂરતું સીમિત નથી, મારે કંઈક અલગ કરવું છે. મારે કારણ કે જે ઘરની પરિસ્થિતિ છે એ ઘરની પરિસ્થિતિ બહાર કાઢવા માટે, એ લોકો માટે કંઈક નવું કરવા માટે, કારણ કે ઘરમાં બધા કરતા નાનો વ્યક્તિ હું હતો. આની માટે મારે કંઈક કરવા માટે મારે કંઈક અલગ કરવું પડશે. ધીમે શીખતા એવડો મોટો ડાયમંડ ની અંદર ગ્રોથ કરતો ગયો. જયારે હું કામે બેઠો તો મારા ડેટા હતા ને તો ઓફિસ ની અંદર સેટ બેઠા ને ડેટા થાય કે આવી રીતે લાઈફ હોય તો કેવી સારી પડે. આ કરવું હોય તો અંદર ઓફિસમાં મેનેજરમાં ગયા હતા, મેનેજરમાંથી પણ એની ઉપરની લાઈનમાં જવું હોય તો શું કરવું પડે. તો એની માટે મેં એ ગ્રોથ ચાલુ કર્યો. ધીમે મતલબ જે ડેટા અંદર નાખ્યા ને, અને એની ખાલી ડેટા નાખ્યા નથી કે હાલો મેં ડેટા નાખી દીધા મારે આ કરવું છે. એની માટે મેં વર્ક કરવા ચાલુ કર્યું. એની માટે મેં વર્ક કરવાનું સાહેબ સવારના 5 વાગે ઉઠીને કામ કરતો હતો, રાત્રે હું 11 વાગે જતો હતો સાહેબ. એ બીજાના ઘરે જમતો સુવા માટે જતો સાહેબ. એટલી મોટી તકલીફો વેઠી. ધીમે કરતા 2008માં ડાયમંડની ફેક્ટરી હતી. 2008માં કન્સ્ટ્રક્શનનું એવડું મોટું કામ મેં ચાલુ કરી દીધું કે 2008માં મારી પાસે સુરતના 32 દસ્તાવેજો હતા. અને 2010 અને 2011માં ઇન્કમ ટેક્સ આવી ગયા, ઇન્કમ ટેક્સ ની સ્કૂટી આવી, રેડ પડી, ત્યાં સુધી મતલબમાં પહોંચી ગયા. અને એ સમયની અંદર 13 ની અંદર મને બીમારી આવી, કોલાઇટિસ અલ્સર. ધીમે ઘણા બધા દવાખાનો ફર્યા. અમદાવાદ ડોક્ટર અમરીશ પરીખ હતા, જે લોકો અમદાવાદના છે એમને કદાચ ખ્યાલ હશે, બહુ સારા ડોક્ટર હતા. સુરતની અંદર મયંક કાબરાવાલા, મહાવીરમાં રાજીવ મહેતા, આ બધા ડોક્ટરોમાં અમે ટ્રીટમેન્ટ કરે. રાજકોટ પણ ક્યાંયથી મને એવડી સફળતા ન મળી. ધીમે હાઈ થતી ગઈ. છેલ્લે લાસ્ટમાં હું મુંબઈ લીલાવતી ગયો. મુંબઈ લીલાવતીની અંદર જે ડોક્ટર પાસે મેં ટ્રીટમેન્ટ કરાવી હતી, ડોક્ટર જયંત બર્વે, અને એ ડોક્ટર અમિતાભ બચ્ચનનું ઓપરેશન કર્યું હતું, કેન્સરનું માતાનું ઓપરેશન કર્યું હતું. એ ડોક્ટર એ ટીમમાં સામેલ હતા. એવડું મોટું જેમનું નામ હતું, એ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલતી હતી સાહેબ. એ ઓળખાણ હતી, ઓળખાણના હિસાબે એ લોકો 50% પેમેન્ટ હતા. એને 15 મહિનામાં મારી પાસે 30 થી 32 લાખ રૂપિયા લીધા. અને એ એમાં ઓળખાણ હતી એટલે 50% લીધા. એ લોકો મારી ઉપર હાથ રાખતા હતા કે સાહેબ તમારા ઓળખાણ છે સાહેબ ની, એટલે તમારી પાસે અડધા પૈસા લઈ છે. નકર લેવાના કેટલા હતા? 65 લાખ. પણ 30 લાખનો ખર્ચો કરવા છતાં રિકવરી તો એની કન્ડિશન તો નહીં, પણ રોજ
દેવેશ થતું હતું. 65 કિલો વજનમાંથી ધીમે 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 50 45 ધીમે ધીમે વજન ઘટતો ગયો. છેલ્લે લાસ્ટમાં ડોક્ટરે કીધું કે અમને ડાઉટ છે કે ભાઈ બાયોપ્સી કરવી પડશે. અને બાયોપ્સી કર્યા પછી આજ મારે રિપોર્ટ છે, તમે ચેક કરો છો ઘણી વખત વિડીયોની અંદર, એ બાયોપ્સી નો રિપોર્ટ છે. અને બાયોપ્સી ની સીડી પણ મારી પાસે છે. જયારે બાયોપ્સી કરે ત્યારે એમની સીડી મોટી હોસ્પિટલો અંદર બનાવે છે. પેલા એનું તો પણ મોટી હોસ્પિટલમાં ત્યારે હતું, હવે તો ઓલ ઓવર બધી જગ્યાએ આવી ગયું. તો એ કમ્પ્લીટ કર્યું અને છેલ્લે કીધું ભાઈ કેન્સર છે, તમારે આનું આંતરનું ઇન્ફેક્શન ને હોજરીમાં ઇન્ફેક્શન લાગ્યું છે અને ઓપરેશન કરવું પડશે. અને ત્યારે બધું મૂકીને સુરત આવ્યો. સુરત આવ્યા પછીથી ડિસિઝન લીધું કે સુરતની અંદર તો એકલો છું, પણ બધો ફેમિલી પરિવાર ગામડે હતું. ખબર પડી ગઈ ભાઈ હવે ગામડે જઈ કેન્સર એટલે કેન્સર. પણ અંદરથી ક્યારે હું તૂટ્યો નહોતો. જીવનની અંદર મજબૂતાઈ હતી મારા જીવનમાં કે ભાઈ કઈ ને કઈ ચમત્કાર થાય. આપણે ક્યાં લોકોનું કોઈનું ખરાબ કર્યું છે. અને ગામડે આવ્યા પછીથી એ ચમત્કાર કહેવાય. હરેશભાઈ નો કોન્ટેક્ટ થવો એ ચમત્કાર કહેવાય. હરેશભાઈ તો મને 2007 થી ઓળખતા હતા, પણ હરેશભાઈ મારા કોન્ટેક્ટમાં ક્યારેય નહોતા. પણ છેલ્લે એન્ડમાં પાછા હરેશભાઈ ને આવવાનું કારણ અમે એમને ખબર પડી કે અમિતભાઈ ગામડે ગયા છે અને એમને કઈ તકલીફ છે. અને એમનો ફોન આવે છે અને મોટા ભાઈ ફોન ઉપાડે છે. એમને કીધું કે ભાઈ એક આરસીએમ ની અંદર પ્રોડક્ટ લોન્ચ થઈ છે. અને હું બાજુમાં જ બેઠો હતો અને એને કીધું હરેશભાઈ નો ફોન છે ને આવી રીતે કહે છે. મેં કીધું તમે આજે જ લઈ આવો, કારણ કે મને આરસીએમ ઉપર બહુ મોટો ભરોસો હતો. એમની પ્રોડક્ટ ઉપર મને બહુ એટલો આત્મવિશ્વાસ હતો કે ભાઈ એમની પ્રોડક્ટ બહુ સારી આવે છે. પણ મારી નજરમાં નહોતું ભાઈ આરસીએમ પાછું ચાલે છે. અને એક ગામા ઓરિજિનલ પ્રોટીન વિટામિન આરસીએમ ની તમામ પ્રોડક્ટ મતલબ તેલ હળદર મરચું બધો સામાન મેં મંગાવી લીધો. બધી રીતે વેલ સેટ હતા, બધી રીતે આપણે લઈ ગયા હતા. એ સામાન ચાલુ કર્યો ધીમે ધીમે. 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિનામાં મને એવું અંદરથી લાગ્યું કે મને કંઈક સારું થઈ રહ્યું છે. ધીમે ધીમે કંઈક 2-3 કિલો વજન વધ્યો. માણસનું વજન વધે ને ખબર હોય કે આની બોડીમાં કંઈક રિકવરી આવી રહી. એટલે મને ઉત્સાહ આવ્યો અને એટલો બધો પેલો અંદરથી એનર્જી અંદરથી ઉભી કરી કે ભાઈ નહીં. અને બોડીની અંદર ડેટા નાખવાનું ચાલુ કર્યા, દિમાગની અંદર ડેટા નાખવાનું ચાલુ કર્યા કે રિયલ મને સારું થવાનું છે. કારણ કે છોકરાઓ નાના નાના છે, એને મોટા કરવા. કારણ કે નાની ઉંમરમાં જવું એ કઈ ડર બધાને હોય ભાઈ. જવું એ તો બધે ભાઈ નથી, એક વખત જવાનું છે. કોઈ પણ વ્યક્તિ છે સૃષ્ટિની અંદર જે છે જન્મે છે એનું મૃત્યુ છે. અને એવા સમયની અંદર જયારે આ પ્રોડક્ટના મારા જીવનમાં ચમત્કાર થયો. અને આજથી 38-40 મહિના પહેલાની વાત કરું. 40 મહિના પહેલા હરેશભાઈ આદેશ, હું તો આદેશ માનું છું આજે એમનો, એમને કીધું અમિતભાઈ લોકોને પણ તમારી જરૂર છે તો તમે સ્ટાર્ટ કરો અને લોકો સુધી એ પ્રોડક્ટ પહોંચાડો. પણ ક્યાંય વ્યવસ્થા નહોતી પ્રોડક્ટની. એટલે મેં સીધી વિસાવદરની અંદર વંડરલોટ ચાલુ કર્યું. અને ધીમે 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 મેં સ્ટાર્ટઅપ કરતા 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 આજે 40 મહિનામાં હું મારામાં કોઈ તાકાત નથી સમજતો કે આજે હું ટેકનિકલ લેવલ પર આવ્યો છું. એ મારામાં કઈ નથી. એમ હું મારો શૂન્ય ગણું છું. પણ જે તાકાત છે ને એ આરસીએમ ની અંદર છે. તાકાત આરસીએમ ની પ્રોડક્ટ ની તાકાત છે. અને બીજું મારી અપલાઈન ની તાકાત છે. મારી અપલાઈન ની તાકાતથી હું આજે એમની ગાઈડલાઈન ક્યારે હું કોઈ પણ કામ એમને પૂછ્યા વગર કરતો નથી. હું કોઈ બી નાનું કામ કે નાનું કામ છે હું ઈઝીલી કહી ને તમે પૂછ્યા વગર નથી કરતો કે સાહેબ આવી રીતે છે તો આનું શું કરવું. તો આજે હું હંમેશા એમની ગાઈડલાઈન થી ચાલુ છું. દિવસની અંદર ભાગ્ય દિવસે હું એમની સાથે વાત ન કરતો હોય એવો કોક દિવસ હોય હું એમની એરિયા લગાતાર એમના સંપર્કમાં રહું છું. અને હું અહોભાગ્ય માનું છું મારી સીધી ડાયરેક્ટ અપલાઈન હરેશભાઈ ઠુમર સાહેબ છે કે જેમણે જબરજસ્તીથી મારું ફોર્મ ભર્યું હતું. જબરજસ્તી ફોર્મ ભર્યું કે જે ખરાબ ભાષા લોકોને ધીરે કર્યા હતા કે ભાઈ તમે મારા કારખાનામાં આરસીએમ કરવું હોય તો તમે ન બેસી શકો. અને આજે અંદરથી એવડી બધું દુઃખ થાય છે કે હું આ સિસ્ટમને સમજી ન શક્યો ત્યારે. અને એ સિસ્ટમે મને નવું જીવન આપ્યું. કલ્પના કરજો ત્યારે બેઠા બેઠા વિચાર કરજો જે સિસ્ટમનો વિરોધ કર્યો હતો, જે સિસ્ટમને ધિક્કારીને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો, અને એ સિસ્ટમ એ વસ્તુ તમને નવું જીવન બેડમાંથી બેઠા કરીને તમને નવો તમને રૂપ આપી દીધું જીવનમાં. અને જે 30 વર્ષે સુરતની અંદર આલીશાન જિંદગી જે જીવતો હતો એ મને અત્યારે ખબર પડ્યું કે આલીશાન નહોતું. અઢળક સંપત્તિ હોવા છતાં ભિખારી હતો. માણસ પાસે કરોડોની સંપત્તિ છે પણ જો એનું આરોગ્ય સારું નથી ને સાહેબ તો આ દુનિયામાં એથી મોટો કોઈ ભિખારી નથી. હું મારું પર્સનલ એવું માનવું છે. તો હેલ્થ બહુ જરૂરી છે અને એ હેલ્થ આરસીએમ ના માધ્યમથી મળ્યું છે. તો એ કલ્પના કરી જો કે એની માટે કેવું કામ કરવું જોઈએ આપણે. ઘણા બધા હું તો ઓલ ઓવર બધાની ભાવનાઓ કંઈક ને કંઈક સારી છે આરસીએમ પ્રત્યે. હું કોઈ અધરવાઇઝ નથી કરતો ભાઈ બધાની ભાવનાઓ નહીં હોય.
બધાની ભાવના સારી હોય તો જ આજે રોજના માટે 1 વાગ્યે 46 લોકો કમ્પલસરી હાજર રહી છે અને ગતિવિધિથી કામ કરે છે. બસ જ્યારે જ્યારે જે તે સમયે કઈ ઉપરથી અપ્લાયનો આદેશ આપવામાં આવે કે ન્યુટ્રિશિયસ વુમન ઉપર કામ કરવાનું છે ત્યારે કામ કરી લેવું જોઈએ. જ્યારે ભીલવાડાનું ટાર્ગેટ આવે ત્યારે એની ઉપર કામ કરી લેવું જોઈએ. જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની અંદર જે આપણો ટૂર ગોઠવો છે એની માટેનું જો કઈ કાર્ય આવે તો કાર્ય કરી લેવું જોઈએ સાહેબ. અને લગાતાર ફિલ્ડની અંદર હોવું જોઈએ. એક ભાવનાઓ એક સારી ભાવનાઓ એક સારા વિચારથી લઈને કામ કરવું જોઈએ અને એક સમર્પિત ભાવથી કામ કરવું જોઈએ. અને જે ટીસીજી વારંવાર તમારી સાથે પણ મારે ચર્ચા થઈ છે કે માણસે એક વખત કાચની અંદર ઉભું રહેવું જોઈએ, પોતાનું ચિત્ર જોવું જોઈએ કે ભાઈ હું જે કામ કરી રહ્યો છું આરસીએમ ની અંદર, હું રોજ સવારમાં મટીને જય આરસીએમ બોલું છું, તો મારા મનની અંદર, મારા દિમાગની અંદર, મારા હૃદયની અંદર કે મારા બોડીની અંદર હું ખોટું તો નથી બોલતો ને, હું કઈ જૂઠું તો નથી બોલતો ને. ખાલી બતાવવાની ભાવના, જે ટીસીજી હમણાં સવારના 5 વાગ્યાના સેશનમાં કીધું કે લોકો જે જીવન જીવે છે ને તો બહાર બધી મોટી મોટી વાતો કરે છે, બહાર મોટા, પણ અંદરથી જયારે પોતાને ખબર છે ને ત્યારે અંદરથી ખોખલો માણસ છે, અંદરથી એની કોઈ ભાવના એવી છે નહીં, કરતો નથી. હા, બોલે છે કઈક અને કરે છે કઈક. ઘણી વખત દ્રષ્ટાંતો ટેકનિક નાના નાના ઉદાહરણો સાથે તો સારામાં સારી સિસ્ટમ રૂપી અભિયાન અમને મળ્યું છે આરસીએમ નું. એને અધરવાઇઝ કર્યા વગર, ઇગ્નોર કર્યા વગર થોડુંક સમજીએ, થોડુંક શીખીએ, થોડીક અપલાઈન પાસે ગાઈડલાઈન લઈએ, એમની ઉપરની અપલાઈન પાસે ગાઈડલાઈન લઈએ, એમની ઉપરની અપલાઈન પાસે ગાઈડલાઈન લઈએ. ધીમે 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 પણ કરવું તો પોતાએ જ પડશે. મારું કર્મ મારે જ કરવું પડશે. અપલાઈન કાંઈ કરી દેતી નથી. અપલાઈન આપણું ફોર્મ ભર્યું ને તો આશીર્વાદ માનો કે તમને આરસીએમ ની અંદર ઇગ્નોર કરીને એક વખત ફોર્મ, કારણ કે તમને ખબર છે આરસીએમ ની અંદર ફોર્મ ભરવું થોડું હેલું છે ભાઈ. જો આરસીએમ ની અંદર ફોર્મ ભરી લેતું હોય ને સાહેબ તો અહીંથી હાલતા થાય ને, અહીંથી તો અહીંથી એમ નીકળો એટલે ગામડા 5-7 ગામડા આવે, ઘેરે પૂગું તો કોથળો ભરીને ફોર્મ ભરાઈ જાય કે ન ભરાઈ જાય. અને એવી રીતે ફોર્મ ભરાતા નથી. તો એવામાં તમારું મારું ફોર્મ ભરી દીધું તો વિચાર કરો એ અપલાઈન ને કેવી કેવાય અપલાઈન. એને ધન્યવાદ માનવો પડે ને કે એને આપણું ફોર્મ ભર્યું. આપણું કેવું નેચર હતું, આપણું કેવું જીવતા હતા, આપણે કેવા વિરોધીભાસ માનતા હતા. કાનજીભાઈ ફોર્મ લેવા જાય, હું કાનજીભાઈ એમ કીધું તો કાલ્યો આવો આવો સાહેબ, મજા આવી ગઈ, તમે મારા ફાર્મ હાઉસમાં આવ્યા મારા વાડીએ તો આલ્યો સાહેબ. કાનજીભાઈ ભરી દીધું ફોર્મ એમનો, એમની વાત પણ નહોતી સાહેબ. સાહેબ અજીભાઈ પણ એ જ કર્યું હતું બધા લોકોએ. અને કોણ આવ્યા જો તમે મારી સામે બેઠા છો, ચેક કરો, તમારા ઘરની અંદર બધાની બીમારીઓ દૂર થઈ છે, કઈક ને કઈક રિઝલ્ટો આવ્યા છે. એ ચમત્કાર થયો. ચમત્કાર થયો એટલે તમે નમસ્કાર કર્યા. પેલા પરાયણે આવ્યા, થાકી ગયા હતા, આરસીએમ ની માર્કેટની અંદર દવાઓ લઈને કઈક ને કઈક તકલીફો હતી, કોક ભાઈ આપણી પાસે આશા લઈને આવ્યો કે સાહેબ તમે આનો યુઝ કરો. યુઝ કર્યા પછીથી તમને ચમત્કાર થયો. ખાડું મારું બેટું સાચું તો છે એમ. એટલે આ ચમત્કાર થયો. ચમત્કાર કર્યા પછીથી આપણે અપ્લાયને કીધું ભાઈ હવે તમારે કામ કરવું જોઈએ, તો બધાએ નથી કર્યું સાહેબ, બધા નથી કરતા. તો એક સરસ મજાની સિસ્ટમ મળી છે. મારી કરતા તો બધા વિશેષ લીડરો પણ સૌ વિશેષ કામ પણ કરતા હશો, પણ એક વખત તાકાતથી કામ કરી લેવું જોઈએ. કારણ કે જે ટીસીજી નું સપનું છે ને એ બહુ સ્પીડથી સાકાર કરવું છે, આપણે બહુ ઝડપથી સાકાર કરવું છે. રોગ મુક્ત ભારત, આત્મનિર્ભર ભારત અને નવા ભારતનું નિર્માણ સાહેબ ખેંચા ખેંચમાં નહીં થાય. ખેંચા ખેંચમાં ક્યારેય કઈ નહીં થાય. કોઈ કામ શક્ય નથી સાહેબ. કોઈ પરિવાર તૂટી ગયો છે સાહેબ, જયારે લાકડીનો ભારો છે ને સાહેબ, આખો ભારો હોય ને ભાંગી નહીં એક લાકડી ભાંગી જાય, ફટાફટ ભાંગી જાય. તો ભારો બનીને કામ કરવું પડશે. આ બહુ મોટી તાકાત છે, બહુ મોટી સિસ્ટમ છે. અને સિસ્ટમને સમર્પિત ભાવનાથી કામ કરશું, રોજ કામ કરશું, 100% પ્રોડક્ટ યુઝ કરશું, રોજ નોલેજ લેવું અને બુક પેન કમ્પલસરી રાખશું. મીટિંગમાં બેસ્યું એટલે જ્યારે સમજાય કે આ ટોપિક લખ્યા જેવો છે તો એ પોઈન્ટને ખાસ કરીને નોંધ કરશું. અને બધા કંઈક ને કંઈક વિશેષ છે, બધાની અંદર ભાવનાઓ કંઈક સારામાં સારી છે, કંઈક હારી. અને જે સિસ્ટમની અંદર આવ્યા છે ને એ સિસ્ટમની અંદર કોઈક જે પેલા પણ સામાજિક કાર્ય, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, એવા લોકો જ વધારે સામેલ થાય છે. બધા લોકો નથી આરસીએમ ની અંદર આવતા. તો આપણે મળ્યું છે તો આપણે એમનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ પોતપોતાનું મંતવ્ય છે. તો શાનદાર, વધારે ટાઈમ ન લેતા વેલકમ જે સાથી અવેલેબલ છે તમને. ધન્યવાદ. કે જો તમારી જે
નોલેજ હતી એ અમને આપી ભાઈને પ્રોડક્ટ અપાવીશ તૈયાર છે. થેન્ક યુ ઈનાબેન. આપણે ફરી વખત રમેશભાઈ વાઘેલા છે, વેલકમ. રમેશભાઈ વાઘેલા હેન્ડ રાઇઝ ફરીથી કરો. વેલકમ. થેન્ક યુ હર્ષાબેન. ખાલી કહેવાના બે શબ્દ રહી ગયા હતા. જીવ રહેતો નથી કીધા વિના, કારણ કે સત્યના પાયા ઉપર હું આરસીએમ કરું છું. આપણે 42 જણા બેઠા છે ને રોજે રોજ જો આપણે એમ કેવું પડે હેન્ડરાજ 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 હેન્ડરાજ, એ આપણા માટે આરસીએમ માટે વાજબી ચીજ નથી. શું કામ કે મને લલિત ઠુમરે શીખવાડ્યું હતું કે એક હેન્ડરાજની કિંમત શું હોઈ શકે. રમેશભાઈ, તમને 12 મહિને ખબર પડશે. ને આજ દી સુધીમાં હર્ષાબેન એવો કોઈ પ્રોગ્રામ નથી, ચાહે કંપની લેવલ નો હોય તો ભલે, નાનામાં નાની હિતેશ રામની મીટિંગ હોય તો ભલે, પેલું હેન્ડરાઇઝિંગ મેં કર્યું. મને ટીમ ઓળખે છે, મને ટીમ ચાહે છે, મને પ્રેમ કરે. શું કામ? એક હેન્ડરાઇઝિંગ. વાત બોલવાની રહી તો ખાલી નામ આપી અને પૂર્ણ વિરામ કરી દેશે તો ચાલશે, પણ બોલના તો પડેગા, બોલના આજ નહીં તો કલ. એટલે મને દુઃખ થાય છે અંદરથી કે રોજ રમેશ વાઘેલા એવું કે હેન્ડરાઇઝ કરો, હેન્ડરાઇઝ કરો, હેન્ડરાઇઝ કરો, હેન્ડરાઇઝ કરો. ભાઈ શું કામ? હેન્ડરાઇઝ કરશો તો જ તમને જેને કોઈ ઓળખશે ને ઓળખશે તો જ બિઝનેસ આગળ વધશે. મારા શબ્દથી, મારી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય તો ખરા દિલથી ક્ષમા ચાહું છું. કરો, પ્લીઝ કરો. ખાલી નામ તો આપો કે હું આરસીએમ માં છું, હું રમેશ વાઘેલા, હું આરસીએમ માં છું. બસ આટલું કયો તો ઘણું બધું, તોય ચેક બનશે. થેન્ક યુ વેરી મચ હર્ષાબેન, મીઠા મીઠા લીડર, મને સાંભળવા બદલ. ઓકે, થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ રમેશભાઈ. રમેશભાઈ કાલે પ્રોગ્રામ સાંજે ગોઠવી દઈએ રવિવારે. રમેશભાઈ આવતા રવિવારે પ્રોગ્રામ કીધું તું મેં, રવિવારે અમારે એક કાઉન્સલિંગ પ્રોગ્રામ ચાલે છે. મેં કીધું વર્ષાબેન, મેં કીધું ટાઈમ આપો, પણ રમેશભાઈ ક્યાંક આપી દઉં. હા આપી દઉં. હું એવા રસ્તામાં હતો કે નેટવર્ક નહોતું મળતું. અમિતભાઈ સોરી. કાલે સાંજનું, કાલે રવિવાર છે ને? ડન ડીલ. ઓકે, 8 વાગે બરોબર પોસ્ટર બનાવીને કરવા તૈયાર. સરસ સરસ. ઓકે. હર્ષાબેન અનમ્યુટ ન કરતા, થોડીક વાર મ્યુટ ના કરતા. મને કઈ ઉભરા આવે મને ખબર નથી રહેતી. ઓકે, થેન્ક યુ રમેશભાઈ. તો હા, હેન્ડ રેઝ કરવા બહુ જરૂરી છે, કારણ કે અત્યારે ન સમજાય, કેમ સમજાય, કારણ કે બોલવું તો જરૂરી છે ને. જે વ્યક્તિ નથી બોલ્યા એ કહી શકું કે ગ્રાહક જ બનીને રહેશે ને. જે લોકો બોલે છે, જે માર્કેટ ની અંદર ઉતરે છે ને, એ કઈક ઇતિહાસ બનાવે છે, ઇતિહાસ રચે છે. તો આ 3 મહિના આપણે ઇતિહાસ બનાવવાનો છે, ઇતિહાસ રચવાનો છે. એની માટે બોલવું તો પડશે જ, આજ નહીં તો કાલ. તો આપણી વચ્ચે રમેશભાઈ મકવાણા છે, તો વેલકમ. જય આશિયમ. મારું નામ રમેશ મારકણા, રાજકોટ થી બિલોંગ કરું છું. ને અમિતભાઈ આજે ખરેખર ખૂબ સરસ માહિતી આપી આપણને. એનો પોતાનો જ એક્ઝામ્પલ આપી અને કર્યું તો માણસને આપણે ખરેખર વિશ્વાસ આવે કે ના, ખરેખર આરસીએમ ની પ્રોડક્ટ બધી સારી છે. અને હું પણ એપ્રિલ થી જોડાણો છું, કે એપ્રિલ 24 થી હું પણ 100% બધી પ્રોડક્ટ વાપરું છું. ગામા ઓરિજિનલ મને કાંઈ નથી. હું રેગ્યુલર 2 ગામા ઓરિજિનલ મેન રેગ્યુલર રહ્યો છું, અને ફિલ્ડમાં પણ હું એક્ઝામ્પલ આપું છું કે ભાઈ આનાથી બહુ સરસ રિઝલ્ટ આવે છે. અને આ જે એલોપેથિક દવામાં જે રિઝલ્ટ નથી ને, એ આમાં છે. સરસ માહિતી આપી. ખૂબ જય આરસીએમ. થેન્ક યુ રમેશભાઈ. આપણી વચ્ચે પ્રતાપભાઈ છે, તો વેલકમ. જય આરસીએમ. આજે અમિત સરે બહુ સરસ વાત કરી. હું બરડિયા વિસાવદર, મારો પરિચય બરડિયા વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં, જુનાગઢ જિલ્લો વિસાવદર તાલુકો બરડિયા ગામ. અમિતભાઈ ને અમારો એક જ તાલુકો. મારે જે અમિતભાઈ ને જે દર્દ હતું ને, એ જ દર્દ મારે હતું અલ્સરનું. અને આ અલ્સરનું દર્દ હતું જ્યારે હું કપાસિયાનું તેલ ખાતો ને બેન, ત્યારે મને એટલું એસિડિટી, ગેસ, કબજિયાતનું રહેતું. જ્યારે મેં આપણે રાસબ્રાન્ડ આપણે હેલ્થ ચાલુ કર્યું ને, ત્યાર પછી એટલી મારા શરીરમાં તાકાત આવી ગઈ ને બેન. મારો વજન 70 કિલો હતો જ્યારે દર્દ હતું ને ત્યારે. અને પછી બીમાર પડ્યો ને, હું 16ની સાલમાં બીમાર પડ્યો. મારો વજન 32 કિલો થઈ ગયું. 70 માંથી સીધું બ્લડ બધું વહી ગયું. મને અલ્સર દિવસમાં 20 થી 25 વાર ટોયલેટ જવું પડતું. તો એ બધી સમસ્યા દૂર થઈ ગઈ. અત્યારે આપણે ન્યુટ્રિશન ચાલુ કર્યું ને, બધી મેન
પછી ગામા ઓરિજિનલ, તો અત્યારે મારા શરીરમાં એવી તાકાત આવી ગઈ ને કે કઈ ઘટે જ નહીં. પેલા મને એમ જ થાય છે કે હું પેલા અત્યારે બીમાર જ નથી, એમ કે પેલા જેવો હતો ને એવો જ હું થઈ ગયો છું. એટલે આ બહુ સરસ વાત કરી, અને આ પેશિયલ અલ્સર માટે તો આ બહુ સારું છે, અને મેં ચાલુ કરી દીધી ને મારા ઘરમાં બધાને રિઝલ્ટ એવું મળ્યું છે. જય આરસીએમ. પ્રતાપભાઈ રોજ સાંજે રાત્રે અડધી ચમચી ગરમ પાણીમાં ઉદર સફા સેવન રાખો. સૂતી વખતે અડધી ચમચી અને સેજ એવા ગરમ, જે આપણે સતપ કહ્યું ને અતક પાણી કે એવી રીતે સેજ ઉફાળા પાણીમાં ઉદર સફાનું સેવન રાખો. હું તો કહું એવરેજ જે બેઠા છે ને બધાય ચાલુ કરો. જેટલી માફક એવી આવે એટલી, ભલે અડધી લ્યો, અડધી તો મિનિમમ લેવાની છે. કોઈને જરૂર હોય તો આખી પણ લઈ શકો સમજી. ઉદર સફા ઘરમાં બધાને ઘરમાં હોવી જોઈએ. ઓકે 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 અમિતભાઈ, તો જબરદસ્ત. હા તો છે જ, કારણ કે આજ મેન તકલીફ છે, મેન બીમારી છે, તો એનું કારણ છે ગેસ, એસિડિટી અને કબજિયાતની તકલીફ જે લોકોને હોય છે એને ભયંકર મોટી બીમારી આવી શકે છે ભવિષ્યમાં. તો હવે કોઈ રિવ્યુ દેવા માંગતા હોય હેન્ડ કરી શકે છે, કારણ કે રિવ્યુ આપશો જો બોલશો તો. રાજેશભાઈ પટેલ છે, તો વેલકમ રાજેશભાઈ. જેઆરસીએમ દીદી, હમણાં પેલા સાહેબે જે કહ્યું ને કે મને પણ 2016માં, તો એ સાહેબને જરાક આપણે નમ્ર વિનંતી કરીએ કે પર્સનલ એકાદો વિડીયો એવો બનાવે કે આપણા ગ્રુપમાં મોકલી શકાય. જેમ અમિતભાઈનું આપણે ઉદાહરણ આપી શકીએ છીએ એમ આપણે સાહેબનું પણ ઉદાહરણ આપી અને આપણા લોકોના ઘર ઘર સુધી પહોંચી અને કોઈને રોગ મુક્ત કરી શકીએ. તો મારું કહેવું એ જ હતું. બસ જય ભારત, જય આરસીએમ. આપણે બરડિયાથી જે સરસ છે વર્ષાબેન, બહુ એકદમ વાત રાઈટ છે કે દાખલા તરીકે મને સારું થયું છે તો હું મારા સુધી સીમિત શા માટે રહું છું? એમને વિડીયો જેમની અપ્લાયન્સ છે દાખલા તરીકે એમનો વિડીયો રિયલમાં બનાવવો જોઈએ, અને ફરી પાછું એમને એક વખત અનમ્યુટ કરો, એમને કઈ કઈ પ્રોડક્ટ લીધી છે, જે કોલાઇટિસ અલ્સર માટે એમને કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તો આપણે વચ્ચે પ્રતાપભાઈ જ હોય તો ફરીથી હેન્ડ રેઝ કરી શકે છે, તો એને અનમ્યુટ કરી શકું. કઈ વાંધો નહીં, એમનો વિડીયો એક વખત બનાવવા આવ્યા છે અત્યારે. ના, અલ્પાબેન છે. ઓકે અલ્પાબેન, વેલકમ. જી મેમ, આમ પ્રતાપભાઈનો વિડીયો છે, હરેશ ઠુમરે જ એમનું રિવ્યુ લીધેલું છે અને ગ્રુપમાં મૂકેલો પણ છે, શેર કરેલો પણ છે. હા, તો ફરીથી એવું હશે તો કદાચ શેર કરી દેશું મગાવીને. પાકું. ઓકે ઓકે, થેન્ક યુ અલ્પાબેન. હા, તો જેને રિઝલ્ટ છે કઈ ના કઈ પ્રોડક્ટ થી, તો એ ખાસ નમ્ર વિનંતી, નાનો એવો ખાલી 1 જ મિનિટનો વિડીયો બનાવીને જો ગ્રુપની અંદર શેર કરવામાં આવે તો કંઈક લોકોની જિંદગી બદલી શકે છે, કારણ કે આપણી પ્રોડક્ટની અંદર જ એટલી બધી તાકાત છે. તો હવે કોઈ રિવ્યુ દેવા માંગતા હોય તો હેન્ડ રેઝ કરી શકે છે, બાકી આપણે મીટિંગને વિરામ આપશું. ઓકે, તો આપણે મીટિંગને વિરામ આપશું. તો અમિત સરનો ધન્યવાદ કરીને જય આરસીએમ. ધન્યવાદ. થેન્ક યુ. મ્યુટ વર્ષાબેન, મ્યુટ કરી દો. કાગળ લાવો, આ જરીક ચીકુનું નાખો.